નમસ્કાર, સ્વાગત છે મિત્રો મારી ચેનલમાં તમારું। તો આજે મિત્રો સાંજે નોકરીથી થાકીને આવ્યો તો પણ રુદ્ર મને આજે ફરીથી સાયકલિંગ કરવાની સંગાથી લઈને આવ્યો અને કે આપણે ગામમાં ઓટા મારીએ, પણ મેં એને ગામમાં ઓટા મારવાના બદલે એને ડોકવા ગામ તરફના રસ્તે હું લઈ જાઉં છું। એ એટલા માટે તમે જોજો કે ડોકવા ગામ આપણે કેમ જઈએ છીએ, બરાબર? જોર કરો। તો જો મિત્રો, લગભગ 1 કિલોમીટર સાયકલિંગ કરતાં કરતાં આપણે આવી ગયા છીએ હવે ડોકવા ગામમાં નર્મદેશ્વર મહાદેવના મંદિરની મુલાકાત લેવા માટે। સંધ્યા સમય છે, આરતીનો પણ સમય છે, તો મહાદેવના મંદિરમાં મહાદેવજીના દર્શન કરી લઈએ। જો રુદ્ર પહેલો જાય છે દર્શન કરવા માટે। જય નર્મદેશ્વર મહાદેવ। તો મિત્રો, આપણે થોડા લેટ પડી ગયા, આરતી થઈ ગઈ, મંદિર બંધ થઈ ગયું છે, પરંતુ બહારથી આપણે દરવાજાની બહાર ઊભા રહીને દર્શન કરી લઈએ। મિત્રો, ડોકવા ગામમાં એન્ટર થતો જ 3 રસ્તા જે ચોકડી પડે છે ત્યાં નર્મદેશ્વર મહાદેવનું સુંદર મંદિર છે। અત્યારે ઉનાળો છે એટલે બાકી ચોમાસામાં આવો તો અહીંયા આજુબાજુ એકદમ હરિયાળી, લીલોતરી, આમ મન પ્રફુલ્લિત થઈ જાય એવું વાતાવરણ હોય છે। અને આમ પણ મંદિરમાં તો હંમેશા આપણું મન પ્રફુલ્લિત થાય, આત્માને આનંદ મળે એવું જ વાતાવરણ છે। અને એટલા માટે જ આ મસ્તીખોરને હું આજે સાયકલિંગ કરતો મંદિરમાં લઈને આવ્યો। જો મંદિરમાં આવ્યા પછી મુખ્ય મહાદેવનું મંદિર, બાજુમાં વેરાઈ માતાનું મંદિર, આ બાજુ આવેલું હનુમાનજીનું મંદિર, એટલે કે આજુબાજુ નાના મોટા જેટલા મંદિરો છે બધા જ મંદિરોમાં એને કહેવું નથી પડતું અને જાતે એ દર્શન કરે છે। એટલા માટે જ એને આજે અહીંયા મંદિરે લાવ્યો અને અવારનવાર લાવું છું આ રીતના આ મંદિર કે બીજા કોઈ પણ મંદિર, કે બાળકને નાનપણથી જ ધર્મનું જ્ઞાન આપશો, ધર્મનું સિંચન કરશો તો મોટો થઈને એનામાં ધાર્મિક વૃત્તિ આવવાની, બરાબર છે? મારો આ વ્લોગ બનાવવાનો હેતુ એટલો જ હતો અને તમારા સુધી પહોંચાડવાનો કે ફરવા માટે પણ બાળકોને કોક વાર મંદિરે લાવો, નહીં કે મોટા મોટા બગીચોમાં, મોલ, સિનેમામાં જ લઈ જવા। હું પણ લઈ જઉં છું બગીચામાં, મોલમાં, સિનેમામાં। તો કોઈ વાર રજાનો દિવસ હોય, સમય હોય, સંધ્યા સમય હોય, સવારનો સમય હોય, તો બાળકને નાનપણથી મંદિરોમાં લાવો, મંદિરોની મુલાકાત કરાવો, તો એનામાં ધાર્મિક વૃત્તિ ધીમે ધીમે આવશે। જુઓ મિત્રો, આ ધતુરાનો છોડ છે। મિત્રો, આ મંદિરમાં ધાર્મિક મહત્ત્વ ધરાવતા ફૂલ છોડ પણ ઘણા બધા છે। ધતુરો છે જે મહાદેવનું પ્રિય છે, એ સિવાય અહીંયા સફેદ આંકડો, જેનો હનુમાનજીની માળા થાય છે, એ સફેદ આંકડો છે। બીલીપત્ર છે, બરાબર છે? તુલસી છે, પછી ગુલાબ છે, સિંદૂર છે। જે ધર્મમાં એટલે કે ધાર્મિક ક્રિયાઓમાં જેનું મહત્ત્વ છે ને, એવા ફૂલ છોડ છે આ મંદિરમાં। હા મિત્રો, અહીંયા જાસૂદનું છોડ પણ છે। વેરાઈ માનું મંદિર,
यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना આ જુઓ એક સફેદ આંકડાનો છોડ. આનું ધાર્મિક રીતે અને આયુર્વેદની રીતે પણ બહુ મહત્ત્વ છે. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्ष्यमामृतम्. તો મિત્રો આપણે મંદિરની મુલાકાતનો વ્લોગ પૂરો કરીએ. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો, આવજો બધા. सुगन्धिं